લગન સે લાકડાનો લાડવો, લગન કોઈ કરશો નહીં. વાઢોને એવું થતું છે કે અમારો ચોય મેર પડતો નહીં, અને પરણેલાને એવું છે કે ચો પરણી જાય. લગન કા હે લાકડે કા લાડવા, ખાય વો બી પસ્તાય અને ના ખાય વો બી પસ્તાય. બોલો, કેટલોય વાઢો એવો છે એ રવિવાર કરશે, મંગળવાર કરશે, ગુરુવાર કરશે, પણ ચોય વાઢોનો મેર નહીં પડતો. ચમ? એનો કારણ જુદો છે, બધા બહુ કારણો છે. અને પરણાને એવું છે, પરણેલાને બચારાને બહુ દુઃખ છે. શાક ખૂટી ગયું, ભાત ખૂટી ગયું, દાળ ખૂટી ગયું, મરચું ખૂટી ગયું, આ લેતા હો, આ લાવો, આય ફરો, અને વાઢાને કોઈ ટેન્શન કરું કશું જ નહીં. પણ વાઢોને એવું કે અમારો મેર નહીં પડતો. પરણેલાને લહેર છે, પરણેલાને નર્યું દુઃખ છે બાપા, નર્યું દુઃખ. અને વાઢોન નરી સુખ છે. નર્યું સુખ એટલે વાઢોન બચારાને બહુ સુખ. અડધી રાતે આવે કોઈ ટેન્શન નહીં, બીજી દાડ આવે તોય ટેન્શન નહીં. અલ્યા અઠવાડિયા ઘેર આવે તોય ખરું ટેન્શન ખરું? કશું નહીં. જો રખડે તો વાઢોન બચારાનું કશોય વાંધો નહીં. જો રખડે, મન ફાવે તો ફરે, મન ફાવે તો ભચકાય, અડધી રાતે ભચકાય, અડધી દાડે ભચકાય, પણ વાઢોન કોઈ ટેન્શન નહીં. અને કેટલોય વાળો એવો હશે બાપા. હું પહેલાં વાઢો જ હતો, પણ હો તમે એવું વિચારતા નહીં કે આ ભાઈ પરણ્યો પછી પરોણે મેર પડ્યો આપણો. ચોય મેર આપણો પડતો નહોતો, મહાપરોણે મેર પડે છે. કેટલાય રવિવાર કર્યા, કેટલાય મંગળવાર કર્યા, કેટલાય ગુરુવાર કર્યા, તારે પાહો મારો મેર પડેલો છે. એટલે તમે એવું ના વિચારતા કે આ ભાઈનો પાહો મેર પડી ગયેલો છે. પરોણે, મહાપરોણે મેર પડેલો છે. આવું કોઈને કહેતા નહીં બાપા તમે. વાઢોનો ફોલ્ટ છે. રવિવાર કરે, મંગળવાર કરે, પાવાગઢ જાય, અંબાજી જાય, ભમર ઘોડા જાય, કે બારેજા જાય, કે વલાહણ જાય, એમાં માતાનો ફોલ્ટ ખરો ભાઈ? કશોય નહીં. માતા આપણું ભલું કરવા જ બેઠી છે ને સારું કરવા બેઠી છે. પણ વાઢોનો કરમ એવો એટલે વાઢા રહી જાય છે. એનું કારણ શું? હવે હું તમને કહું. જો તમે વાઢો શું કરે, વાઢો રહી જાય એનું કારણ જુદું કહું તમને. આખું વરસ કોઈ દાળ દારૂ ના પીતો હોય, કોઈ દાળ જિંદગીમાં દારૂ પીવે નહીં, પણ જો કોકનું લગ્ન આવે એટલે આવા ફૂલ થઈ જાય. બોલો, ફૂલ થઈ જાય લગ્નને દાડે. તારા આડે દાડે પીતા હોય શું વાંધો? આવું હગાઈ કરવા માટે બહારના હગા આવ્યા હોય લગ્નમાં જોવા. જોજો તમે આવે મોહારામ બધું પબ્લિક આવે ને એ શું કરવા આવતું હોય? બધું જોવા આવે કે આ ગામમાં કેવું પબ્લિક છે, કેવા માણસો છે, આવું બધું ધ્યાન રાખવા આવે. અને એમાં બૈરો તો ખાસ ધ્યાન રાખવા જ આવે કે અહીંયા આગળ કંઈક છોકરો સારો હોય તો મારી છોકરીનું ગોઠવ્યું કાંક તો આવાય, તો આવાય. ફૂલ થઈને જ રમણે ચડ્યા હોય, ફૂલ થઈને. અને જિંદગીમાં ના પીધું ને આ પહેલી વાર નહીં પીધું હોય એટલે એ બધાને ખબર પડી જાય કે બાપા આખા ગામમાં દારૂડિયા જ છે. તો ઓના જોડે જોડે પણ બીજા 10ને ઓને પીવડાવી છે. અને આખા લગ્નમાં આવા બાદશાહ થઈને ફરે. હું કોણ? ડોન બાદશાહ. એ મારો બંકો આવ્યો, તા પીધેલો આવ્યો લે હે, એ મારો બંકો ન્યાકર્યો વાડ નહીં, તા તો ફૂલ થઈને ન્યાકર્યો. હવે હગોન નજરમાં તમે આવો તો ગોઠવે જ પડવા દે મેર તમારો. તા આ બધા ફોલ્ટ તમારા છે એટલે વાઢા મારો છો. બાકી પેલા હવે ગોઠવવા જ આવ્યા હતા અને તમારો મેર પડવાનો હતો. ત્યાં લગ્નના દાળ ચા પીવાની જરૂર હતી તમારે. 8 દાડો નહોતો ઉગવાનો. લગ્ન પતી ગયા પછી 4 દાડા પછી ખોનગી આમ એ બાજરે વાઠે જઈને, ડુંગા વાઠે જઈને, કે નેરે જઈને, કે કોહણા પારે જઈને બરાબર ઢેચ્યું હોય જેટલું પીવું હોય એટલું. 400 વાળી બોટલ કે 800 વાળી કે 1000 વાળી, તમારે જેટલી પીવી હોય એટલી પીવાય. પણ ના, આવા અવસરના દાડે જ પીવાનું. અને લોકોને બતાવે કે અમે પીધું, ત્યાં એટલે તમે વાઢા મારો છો. બાકી કોઈ વાઢું રહે એવું નહીં, કોઈ વાઢું ના રહે આખા ગામમાં. બોલો. અને અમોય બચારા શું જાય, બીજા વાઢા રહી જાય. સાથી નહીં પીતા એ વાઢા રહી જાય. સાથી પેલા જોડે ફરતા હોય, પેલા જોડે રખડતા હોય,
અને લગ્નમાં અમને જોયા હોય કે આવો ફૂલ થઈને ફરે, પણ પેલા 4 કોરા હોય ને એમનું બચારાનું ખોટું નામ આવે છે કે આવા જ ને. તા બાપા ગોમના એ લોકો આવા જ ને, હે આખું ગોમ આવું છે કે, એટલે ગોમની છાપ ખોટી પડે છે યાર. એટલે હગા હોમાં છાપ થોડીક હારી પાડો. હું તો કહું લગ્નના દાડ હગા જેટલા કોઈની સેવા કરો કે ના કરો, પણ મોહારાવાળા હોમ પેલું જોજો કે હાલો લ્યા મોહારાવાળાને ચા હાલો, પાણીનો ભાવ પૂછો, બેહાડો, ખુરશીઓ હાલો. પણ તો હવે આવું ના કરે. તો હવે ઇસ્ટ્રી ટાઈટ થઈને ફૂલ થઈને આમ પામ જોતા હોય કયું સારું છે, અહીં આપણો મેર પડશે ને હગાયા છે તો આપણો મેર પડશે. એટલે કશોય ના પડે ભાઈ. તમે થાકશો તો એ મેર પડવાનો નહીં, કેમ કે તમે ધંધા જ એવા કર્યા છે યાર. એટલે કહું ધંધો થોડોક સારો કરો, જોઈને કરો, જગ્યા જોઈને કરો કે ધંધો ચોં કરવો છે. બધા ધંધા જોઈને કરવા પડે. એટલે કહ્યું છે લગન છે લાકડાનો લાડવો, ખાય એવો બી પસ્તાય, ના ખાય એવો બી પસ્તાય. એટલે હવે વિચાર કરજો મિત્રો કે હવે હજુ વાઢા છે એમને સમજણ પાડું છું કે તમે તમારે એ જો વિચારીને જે ધંધો કરવો હોય કરજો. લગ્ન પતી ગયા પછી તમારે જે ધંધો કરવો હોય કરજો, પણ લગ્ન પહેલાં મહેરબાની કરીને હું તમને પગે લાગુ પછી લગ્ન પહેલાં કશાય ધંધા ના કરજો. ઇસ્ટી ટાઈટ થઈને ફરો ખરા, પણ પીવાનો ધંધો ના કરજો. પીશો નહીં, જોન તો આડેધર રખડશો નહીં. અને ભાઈબંધો જેવા કરજો હાળા. કમ્પ્લેટ નોકરી કરતો હોય એનો ભાઈબંધી કરો, ધંધો કરતો હોય એની ભાઈબંધી કરો, પણ ના આવા લુખેટો ને ઉબેટો ને ભાઈબંધો કરવાનો. એટલે મિત્રો તમે ધંધો કરજો અને હગાવાળા જોડે તમે જઈને ફરજો, હારા હગા જો બેસજો, હારા હગા જો